મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે આપણે એક એવી ઉપાય હું તમને બતાવું આ બીટ એક છે એ આપણા ચહેરાનો બધો જ ગંદકી સાફ કરી નાખશે આપણા ચહેરા પર કાળાશ પડી જશે કે મેલ જૂનામાં જૂનો ગમે એટલો મેલ ચડી જશે કે ચહેરા પર તમને ખીલ થયા હશે કે ગમે એવો તમારા ચહેરાનો સમસ્યા હશે તો આ બીટનો ઉપયોગ તમે કરશો તો તમારો ચહેરો એકદમ મોતીની પેટ દૂધ જેવો ચમકી ઉઠશે તો કઈ રીતના ચમકી ઉઠશે એ પણ હું તમને બતાવશું પણ તો મિત્રો આ વિડીયોની અંદર તમારી કુળદેવીનું નામ લખી દેજો તમે તો તમારી મનોકામના બધી જ પૂરી કરશે તમે તમારા ચહેરાને સાફ કરવા માટે તમે સલૂનમાં જાઓ પાર્લરમાં જાઓ અને તમે 10,000 15,000 રૂપિયા તમે આપો છો તો પણ તમારો ચહેરો ચમકતો નથી ને ચમકશે તોય પણ થોડાક દિવસનો ફરી પાછો તો એમને એમ જ થઈ જશે ખાલી હું તમને 20 જ રૂપિયાની અંદર તમારા ચહેરા પર જે ખીલ હશે કાળા ડાઘ હશે કે ગમે એટલી કરચલિયાવાળી હશે ઓખોની નીચે તમને કાળા ડાઘ પડી જશે તો પણ ખાલી 20 જ રૂપિયાની અંદર તમારા લાઈવ પ્રૂફની સામે જ હું તમને બતાવું લોકોની પેટ આપણે ઉપર સટ્ટી આપણે વિડીયો બનાવવાનો નથી ને લાઈવ ડેમોમાં જ હું તમને બતાવું કે કઈ રીતના આપણો ચહેરો ગોરો બનાવવાનો છે એ ને ગોરો એકલો નહીં થાય તમારા ખીલ હશે કાળા ડાઘ પડી જશે અને ચહેરા એકલાનો નહીં તમારા હાથ કે પગ કે શરીરનો કોઈ પણ ભાગ તમારે ગોરો કરવો છે ને તો પણ ચમકી જશે ખાલી 20 રૂપિયાની અંદર જ તો તેના માટે આપણે એક બીટ લીધી છે ને એ બીટનું આપણે એના છાલ કાઢી નાખવાનું છે ને બજારમાં તમે લેવા જશો તો ખાલી બીટ 5 જ રૂપિયામાં તમને મળી જશે ને 5 રૂપિયાનું બીટ તો તમને એટલું કામ લાગશે ને કે જોરદાર તમે 10,000નો ખર્ચો કરાવતા ને તો આપણે ખાલી 5 જ રૂપિયાનો ખર્ચો થશે બીટ માટે તો બજારમાંથી તમારે બીટ પણ લઈ આવવાનું છે ને બીટ પણ તમે ખાવા માટે લાવતા જશો તો એ બીટને આપણે છાલ કાઢી નાખીએ આ રીતના ને પછી છાલ કાઢીને શું કરવાનું છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો આ રીતના આપણે છાલ કાઢી નાખવાની છે તો આપણે બીટની છાલ કાઢી લીધી છે બધી જ છાલ કાઢી નાખી છે ને આપણા ખડોણીની અંદર આપણા ઝીણા ઝીણા ટુકડા કરીને અંદર આપણે નાખી દઈએ તો આ રીતના આપણે ટુકડા કરી દેવાના છે તો એની અંદર પછી આપણે શું કરવાનું છે એ પણ હું તમને તો આ રીતના આપણે ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના છે બીટના ને હવે પછી આપણે શું કરવાનું છે એ પણ હું બતાવું પણ તમે વિડીયોમાં બનાવી રહેજો પણ ઝીણા ટુકડા આપણે કરી દીધા છે ને હવે આપણે એના ખડોણીની અંદર આપણે ખોડી નાખીએ આ રીતના ઝીણો ઝીણો પેસ્ટ બનાવી દેવાનો છે તો પેસ્ટ બનાવીને પછી શું કરવાનું છે ને શું એની અંદર નાખવાનું છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બનાવી રહેજો તો આપણો બીટ વટાઈ ગયું છે સરસ એકદમ પેસ્ટ બની ગયું છે ને આપણો બીટ એકલાથી આપણો રસિયાનો ના નીકળે તો થોડુંક આપણે પાણી અંદર નાખ્યું ને તમારી જોડે ગુલાબજળ હોય ને તો ગુલાબજળ નાખી દેવાનું તો અમે તો થોડું પાણી નાખેલું અંદર તો એનો રસ આપણો કાઢી લઈએ ને પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું તમે વિડીયોમાં બનાવી રહેજો તો આપણું પેસ્ટ આવું થઈ ગયું આપણે વાટ્યું એટલે ને તમારી જોડે મિક્સર હોય તો મિક્સરમાં પણ કાઢી શકો છો તો આ રીતના આપણે ચમચીની મદદથી દબાવીએ એટલે જે રસ હોય અંદર બીટનો એ બધો નીકળી જાય તો આપણો રસ પણ કાઢી લીધો છે આ રીતના તો આ રસના આપણે 2 વખત આપણે ઉપયોગ કરવાનો છે અને કઈ રીતના ઉપયોગ કરવાનો એ પણ હું તમને બતાવું તો આપણે લાવ્યા છીએ કોફી પાવડર તો કોફી પાવડર આપણે બીજા વાસણની અંદર આપણે નાખી દઈએ તો આ રીતના આપણે કોફી પાવડર આટલો આપણે નાખી દીધો છે અને આપણે જે રસ બનાવ્યો છે બીટનો એ રસ પણ અંદર આપણે નાખી દઈએ તો રસ પણ આપણે નાખી દીધો ને હવે આપણે એને મિક્સ કરી દઈએ આ રીતના ને કોફી પાવડર જરીક દબડી છે એટલે આપણે આ ચમચીથી ઝીણું કરી નાખીએ આ રીતના તો ઝીણું પણ આપણે કરી નાખીશું છે કોફી પાવડરને ને આ રીતના મિક્સ કરી દઈએ મિત્રો આ તો આપણે પાણી બનાવ્યું છે કોફી ને પેલો બીટનો રસ નાખીને તો આ તો આપણો પગ સાફ કરવાનો છે તો આ પાણી તો આપણો ચહેરો સાફ કરવા માટે આ પાણી આપણે બનાવી છે ને આનું આપણે પેસ્ટ બનાવવાનું છે ને આની અંદર હજુ 4 થી 5 વસ્તુ એડ કરીને પેસ્ટ બનાવીને પછી આપણો ચહેરા પર લગાવવાનું છે ને કઈ રીતના સાફ કરવાનું છે તો આ પાણીથી આપણો ચહેરો પહેલાં સાફ કરી લઈએ ને પછી આ પેસ્ટ બનાવવાનું છે ને આની અંદર આપણે 4 થી 5 વસ્તુ નાખવાનું છે ને એ હું ફરી તમને બતાવી વિડીયોની અંદર તો મિત્રો આ મારા પગ છે તો હું ચહેરા પર નહીં લગાવતી ને મારા પગ પર લગાવીને લાઈવ પ્રૂફની અંદર તમને બતાવું કે મારો પગ સફેદ થાય છે કે નથી થતો એ તો આપણે જે પાણી બનાવેલું બીટનું પાણી હતું ને અંદર
પેલું કોફી પાવડર નાખેલું એ મિક્સ કરી દીધેલું ને મિત્રો આ મારા પગ છે ને આપણો પગ સાફ કરવાના છે, ચહેરો નહીં હું સાફ કરતી, હું પગ સાફ કરીને લાઈવ પ્રૂફમાં હું તમને બતાવું. તો આપણે જે પાણી બનાવેલું કોફી પાવડર ને બીટનું પાણી હતું એ મિક્સ કરીને લગાવેલું તો આનાથી આપણો પગ આપણે સાફ કરી નાખવાનો છે. ને પછી પેલું પેસ્ટ બનાવીને પછી એ પેસ્ટથી આપણે પાછું સાફ કરવાનું છે. એ પેસ્ટ બનાવીને પછી આપણે લગાવવાનું છે અને ખરું રિઝલ્ટ તો એ પેસ્ટથી જ આપણને મળવાનું છે. આ પાણી તો આપણે ખાલી પગ સાફ કરવા માટે બનાવેલું. તો આ રીતના આપણે સાફ કરી દેવાનું છે. તો આપણે રૂના મદદથી આપણે ઘસવાનું છે. તો આ પાણી તમારે લગાવ્યા પછી 5 મિનિટ વાર તમારે રફ કરવાનું છે. તો આ રીતના રૂના મદદથી રફ કરવાનું છે અને હવે 5 મિનિટ રવા દઈએ તો લગીને આપણે પેલું પેસ્ટ બનાવી દઈએ કે જે પેલા પેસ્ટથી જ આપણો ચહેરો અને પગ આપણો ઉજરા થશે, દૂધ જેવા મોતી જેવા ચમકી ઉઠશે. એ બીટનો રસ વધેલો હતો એ પેસ્ટ આપણે બનાવવાનો છે ને 3 થી 4 વસ્તુ એની અંદર આપણે નાખવાની છે ને કઈ કઈ નાખવાની એ પણ તમે વિડીયોમાં બનાવી લેજો. તો આપણો 1 ચમચી આપણા ઘઉંનો લોટ નાખવાનો છે. તો 1 ચમચી જેટલો ઘઉંનો લોટ પણ આપણે એની અંદર નાખી દીધો છે ને હજુ પણ બીજી વસ્તુ નાખવાનું છે. તો 1 ચમચી આપણા બેસનનો લોટ પણ આપણે નાખી દઈએ છીએ. તો બેસનનો લોટ પણ આપણે નાખી દીધો છે અને પછી નાખવાનું છે કોફી પાવડર. તો કોફી પાવડર તો પહેલાં મેં તમને બતાવેલો જ. તો કોફી પાવડર એ આપણે નાખી દીધો છે. તો બીટનો રસ આપણે અંદર લીધો છે, ઘઉંનો લોટ 1 ચમચી લીધો છે, 1 ચમચી બેસન લીધું છે અને કોફી પાવડર. તો આપણા ચારાને આપણે મિક્સ કરી દેવાનું છે, બરાબરનું પેસ્ટ બનાવી દેવાનું છે. તો બરાબરનું આપણે ચમચીની મદદથી આપણે પેસ્ટ બનાવીએ અંદર ગોગળીઓ ના રહે એ માટે. તો આ રીતના આપણે 5 મિનિટ આપણે એને મિક્સ કરશું તો પણ મિક્સ પણ થઈ જશે અને અંદર જે ગોગળીઓ રહી છે બેસનની એ રહેના. તો બરાબરના આપણે એને હલાવીએ આ રીતના 5 જ મિનિટ. આપણે પેલા કોફી પાવડર અને બીટના રસથી મેં પગ સાફ કરેલો જે પાણીથી. તો આપણે શું કરવાનું છે, કપડું આપણે ભેનું કરવાનું છે ને ભેનું કર્યા પછી આ રીતના આપણે પગ નૂખી લેવાનું છે. પેલું પાણી હતું એ ઉપર રહે ના એ રીતના આપણે સાફ કરી લઈએ ભેનું કપડું કરીને. જો કોરા કપડાથી તમે કરશો તો નહીં થાય સાફ. તો હવે આપણે પેસ્ટ લગાવવાનું. પેસ્ટ પણ આપણું જોરદાર બની ગયું છે. જો મિત્રો પેસ્ટ પણ આવું બનાવવાનું, બહુ જાડું નહીં બનાવવાનું કે બહુ પાતળું નહીં બનાવવાનું. તો આપણે જે પેસ્ટ બનાવ્યો છે એ પેસ્ટ આપણે પીછીની મદદથી આપણે લગાવી દઈએ ને પછી લગાવ્યા પછી આપણે 5 થી 10 મિનિટ વાર આપણે રહેવા દેવાનો છે. સુકાઈ જાય ને તો લગીને આપણે રહેવા દેવાનો છે. ને પછી આપણો પગ જો ચમકશે કે નથી ચમકતો એ પણ તમારી આંખોને સામે જ હું તમને બતાવું છું. તો પેસ્ટ પણ મેં લગાવી દીધું છે અને 10 કે 15 મિનિટ પછી હું તમે બતાવે કે મારા પગનો મેલ ને ટેનિંગ બધું જાય છે કે નથી જતું એ પણ તમારી આંખોની સામે વિડીયોની સામે લાઈવમાં હું તમને મારો પગ સાફ કરીને બતાવીશ. તો આપણે પેસ્ટ લગાવી આપણે 10 મિનિટ થઈ જશે અને રૂની મદદથી આપણે રબ કરી નાખીએ આ રીતના. તો રબ કર્યા પછી આપણે ભીના કપડાથી આપણે નૂખી કાઢવાનો છે. તો મેલ જેટલો હતો ને જે કાળાશ પણ હતી એ ગઈ કે નથી ગઈ એ પણ તમે વિડીયોમાં બનાવી રહેજો તો તમને ખબર પડશે. ને તમે પણ પછી આ ટ્રાય કરજો કે આપણે જે ભીનું કપડું કરેલું કે આના કરેલું જ તો આમાં તો ભીનું કપડું તો એ ભીના કપડાથી આપણે આ રીતના આપણે નૂખી લેવાનું છે ને એક સહેજ પણ જગ્યા આપણે રહે ના એ રીતના આપણે નૂખી લેવાનું છે. કોટનનું જ કપડું તમારે લેવાનું છે, બીજું લેવાનું નથી. તો આ રીતના આપણે બધું જ સાફ કરી દઈએ ને આપણા પગ પરથી મેલ નીકળ્યો કે પગ વ્હાઈટ થયા કે નથી થયા એ પણ હું તમને બતાવું. પણ તમે વિડીયોમાં બનાવી રહેજો. રિઝલ્ટ મળ્યું કે નથી મળ્યું એ પણ તમારી આંખોનું સામે જ તમને દેખાય છે. તો આ પગ જેટલો વ્હાઈટ લાગે છે ને આ પગ પર જેટલો મેલ ચડી રહ્યો છે એ ચોખ્ખું જ દેખાય છે. તો તમે પણ વિડીયોની અંદર જોઈ લો કે કેટલો ફરક પડી ગયો છે એમ આપણે આ પેસ્ટ લગાવીને. તમે વધારે વાર પેસ્ટ રવા દેશો લગાવીને તો વધારે પણ ઉજરો થશે. અમે તો ખાલી 10 જ મિનિટ રવા દીધો એટલે આટલો ઉજરો થયો છે. અને વધારે વાર તમે રવા દેશો તો એકદમ ગોરો ચહેરો થઈ જશે અને હાથ પગે તમારા ગોરા થઈ જશે. તો આ પેસ્ટનો તમને જેટલો ફાયદો થશે કે તમારા ચહેરા પર ખીલ હશે કે કાળા ડાઘ પડી જશે કે કરચલીઓ વળી જશે કે ગમે એટલો જૂનામાં જૂનો મેલ ચડી જશે ને તો આ બધા ફાયદા તમને થશે ને તમારો ચહેરો એકદમ ઘોડો બની જશે. ને તમે તાપમાં જતા હોય ને તાપમાંથી આવીને ઘરમાં તમે આવો ને તો તમારો ચહેરો એકદમ કાળો થઈ જાય છે. અને આ પેસ્ટ તમે લગાવશો ને ફરી તમે તાપમાં જશો ને તમે ઘરમાં આવશો ને તો પણ તમારો ચહેરો કાળો થાય જ નહીં, એવો જ રહેશે. કે આ દેશી ઉપાય છે અને તમે પેલો કેમિકલવાળો લગાવશો તો તમે તાપમાં જઈને ઘરમાં આવશો એટલે તમારો ચહેરો બગડી જાય છે અને કાળો થઈ જાય છે. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક ને શેર જરૂર કરજો.